જય વિજયભાઈ, આપણે રોજે રોજ એટલો બધો માલ આવે છે, રોજે રોજ એટલી ખરીદી કરીએ છીએ અને માલનો ફૂલ ભરાવો થઈ રહ્યો છે અને વરસાદ છે એના હિસાબે ઘરાગી નથી. તો તમને એવું નથી લાગતું કે માલનો ઓવરસ્ટોક થઈ રહ્યો છે? વરસાદ તો આજે છે ને કાલે બંધ થવાનો છે. સીઝન કેટલી લાંબી છે, હજી આખી સીઝન બાકી છે. તો આપણી પાસે સ્ટોક તો હોવો જ જોઈએ. અને આમે આપણું હોલસેલનું કામ છે, બરાબર. તો આપણે એડવાન્સ પ્લાનિંગ ન કરીએ તો આપણા કસ્ટમરને આપશું શું? એટલે સારી ડિઝાઇનો લાગે અને અત્યારે એડવાન્સમાં આપણે પ્લાનિંગ કરીને મિલમાં ઓર્ડર આપીને બધો જ માલ આપણી પાસે રેડી હોવો જોઈએ, જેથી કરીને સીઝન ચાલુ થાય એટલે આપણી પાસે બધું જ રેડી હોવું જોઈએ. એટલે એડવાન્સ પ્લાનિંગ તો કરવું જ પડે આપણે. તો પછી મને જે ડિઝાઇન નવી હોય અને ગમે છે એનો સ્ટોક હું ખરીદી કરવાની ચાલુ રાખું ને? હા, એડવાન્સ આપને એમ લાગે કે ભાઈ આ વસ્તુને રિપીટ કરવા જેવી છે, આ કસ્ટમરને આપણે રિપીટ આપવા જેવી છે, એવા પ્લાનિંગ ચાલુ જ રાખવાના. ગ્રાહકીમાં બ્રેક આવે એનો મતલબ એવો નહીં કે હોલસેલરને રોકાઈ જવાનું, આપણે કન્ટિન્યુ જ રહેવાનું, સારી વસ્તુનો સ્ટોક રાખવાનો, એટલે જેથી કરીને આપણે સિઝનમાં આપણા કસ્ટમરને બધી વસ્તુ આપી શકીએ.